હલો, જય સાઉન્ડામાં, જય મેલડીમાં, જય માતાજી બધા મિત્રોને. તો આપણે પહોંચી ગયા છીએ રોકડી હનુમાન દાદાએ. તો મિની ગિરનારની બાજુમાં આવ્યા છે હનુમાનજી મંદિર. જગ્યા છે સુંદર મજાની, બગીચો છે સરસ મજાનો. તો આવજો મિત્રો દર્શને હનુમાન દાદાના. રોકડી હનુમાન દાદા આ કરીને જગ્યા છે. તો અમારા પિન્ટુજી જો દર્શન કરીને પાછા વી આવ્યા હતા ને. તો ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરવી. તો આ મંદિર છે હનુમાન દાદાનું, હનુમાનજી મહારાજનું, રોકડી હનુમાન દાદા તરીકે. તો ચાલો મિત્રો, હનુમાનજી મહારાજનું મંદિર છે. તરસિંગડાની બાજુમાં જગ્યા આવેલી છે. ચાલો આપણે દર્શન કરવીએ હનુમાન મહારાજના. તો જય માતાજી બધાને, જય હનુમાન દાદા, જય મા મેલડી. ત્યાં જગ્યા છે ને બગીચો છે સરસ મજાનો. આ રીતનો બગીચો છે. તો અહીંયા ઘણા લોકો સેવાય કરે છે. પાણીની સુવિધા છે, બધી સુવિધા છે, રૂમ છે. બધા મિત્રોને જય માતાજી. મળશું આપણે આગલા બ્લોકમાં. તો જય હનુમાન દાદા. અહીંયા પારસ પીપળાનું ઝાડ હોતન છે, જબરું ઝાડ છે પારસ પીપળાનું. તો એમના થડીએ મરવો છે, મરવો. પારસ પીપળો છે ના થડીએ મરવો છે. તો અહીંયા ભગવાનનો વાસ હોય, શંકર ભગવાનનો વાસ હોય, ભોળાનાથનો વાસ હોય. જો આ ઝાડ છે પારસ પીપળો છે. તો આ પણ લીંબુડીના ઝાડ, સરસ મજાના બગીચો બનાવેલો છે હનુમાનજી મહારાજના મંદિરે. તો ઉમરો વતન છે. તો આમને ફળ આવે તો પક્ષીઓ ખાય તો બહુ પુણ્ય મળે છે. તો આ જગ્યામાં ઉમરો વતન ઝાડ છે, સરસ મજાના અંજીરો આવેલા છે. અને પક્ષીઓને સણ નાખેલી છે, એ રીતના પિંજરા બાંધેલા છે. તો લીંબુડીના ઝાડ સરસ મજાના છે. જો લીંબુડીના ઝાડ છે. તો ખૂબ સરસ બગીચો છે હનુમાનજી મહારાજના મંદિરે. તો મિત્રો બધા દર્શન કરવા આવજો. મિની ગિરનારની બાજુમાં છે. તો જય મા ખોડિયાર, જય હનુમાન દાદા.